માં, અરે માં, ક્યાં છો તમે? દરવાજો ખોલીને જેવો જ રવિ ઘરમાં આવ્યો કે તરત જ પોતાની માતા સલ્લાબેનને શોધવા લાગ્યો. રસોડામાં ઊભેલી તેની પત્ની અંકિતા તેને માતાના રૂમમાં જતો જોઈ રહી હતી. રવિ બેગમાંથી સામાન કાઢતા બોલ્યો, લો માં, તમારી દવા લાવ્યો છું. પૂરી થઈ ગઈ હતી ને? અને હા, આ તમારા ઘૂંટણના દુખાવા માટે મલમ પણ લાવ્યો છું. રવિ હસતા હસતા બોલ્યો, અરે માં, દુનિયામાં જો કોઈ સૌથી વધુ નસીબદાર હોય ને તો તે હું છું, જેને તમારા જેવી માં મળી. યાદ છે જ્યારે હું નાનો હતો અને તાવમાં તપતો હતો ત્યારે તમે આખી રાત મને ખોડામાં લઈને બેસી રહેતા. મારા છેદ કરવા ઉપર તમારી બાહોનો હિંડોળો બનાવીને મને ઝુલાવતા પણ ખરા. રવિ એક્ટિંગ કરીને બતાવવા લાગ્યો કે માં તેને કેવી રીતે ઝુલાવતી હતી. સરલાબેન હસી પડ્યા. ત્યારે એ જ દરવાજે ઊભેલી અંકિતા આ બધું જોઈ રહી હતી. રવિ ચોંકીને દરવાજા તરફ જોવા લાગ્યો. અંકિતા ગુસ્સામાં લાલચોળ થઈ ગઈ હતી. માએ આમ પાડ્યો, માએ તેમ પાડ્યો, માએ આ ત્યાગ કર્યો, માએ પેલું બલિદાન આપ્યું. જ્યારે જુઓ ત્યારે બસ માં માં માના નામનો જાપ કરતા રહો છો. હે ભગવાન, કેવો પતિ મળ્યો છે મને. શ્રવણ કુમારને પણ પાછળ છોડી દીધો આણે. યાદ ન હોય ને તો હું કહી દઉં કે તમારી એક પત્ની અને 5 વર્ષનું બાળક પણ છે, જે અત્યારે પોતાના પપ્પાના ઘરે આવવાની રાહ જોઈ રહ્યું છે. અંકિતા રાડ પાડીને બોલી, સારું, મતલબ તમે અહીંયાથી નથી હલવાના ને? તો ઠીક છે, બેસી રહો તમારી માના ચરણોમાં. હું તો નકામી તમારી સાથે પરણી ગઈ, એમ કહીને તે ત્યાંથી જ ચાલી ગઈ. માં, હું જાઉં છું કહીને રવિ પોતાની પત્ની પાછળ ગયો. રવિ બોલ્યો, આટલી અમથી વાત ઉપર હંગામો કરવાની કાંઈ જરૂર હતી નહીં અંકિતા. તું પણ જાણે છે કે કેટલા દિવસ પછી બસ 2 મિનિટ માટે હું મા પાસે બેઠો હતો. રવિની વાત ઉપર અંકિતા ચૂપ જ રહી. પતિની વાત સાંભળીને અંકિતા પગ પછાડતી રસોડામાં ચાલી ગઈ. અહીં પોતાના રૂમમાં ચૂપચાપ બેઠેલા સરલાબેન અચાનક ભૂતકાળમાં સરી પડ્યા. રવિ માત્ર 10 વર્ષનો હતો અને તેની બહેન પ્રીતિ 8 વર્ષની. જ્યારે તેમના પિતાનું છત્ર છીનવાઈ ગયું. એકલી સ્ત્રી 2 બાળકોને કેવી રીતે સંભાળશે? પહાડ જેવી જિંદગી એકલા કાપવી સરળ તો નથી. આડોશ પાડોશના લોકો કહેતા હતા કે સલ્લાબેનનું હૃદય બેસી જતું, પરંતુ તેણે હાર ન માની પોતાની પાસે રાખેલા કેટલાક દાગીના ગીરવે મૂકી દીધા. તેઓ આખો દિવસ કામ કરતા અને રાત્રે રવિ અને પ્રીતિ સાથે બેસીને તેમના ભણવામાં મદદ કરતા હતા. સમય વીતતો ગયો, બાળકો મોટા થતા ગયા. રવિ ભણવામાં હોશિયાર અને ખૂબ જ મહેનતુ હતો. માની તપસ્યા રંગ લાવી અને તેને ખૂબ જ સારી નોકરી મળી ગઈ. હવે તમે આરામ કરજો. તે દિવસે સલ્લાબેનની આંખો ખુશીઓથી છલકાઈ ગઈ હતી. તેમણે ભગવાનનો આભાર માન્યો અને દીકરાને ગળે લગાવતા કહ્યું હતું, મારો સંઘર્ષ સફળ થઈ ગયો બેટા. પછી સલ્લાબેને એક સારું ઘર જોઈને દીકરી પ્રીતિના લગ્ન કરાવ્યા. ત્યારબાદ રવિ માટે પણ સારા ઘરની છોકરીઓના માંગા આવવા લાગ્યા. તેમાંથી એક હતી અંકિતા. પહેલી જ નજરમાં અંકિતા રવિને ગમી ગઈ હતી. સાથે જ તે ભણેલી ગણેલી પણ હતી. લગ્ન નક્કી થયા પછી અંકિતાના ઘરમાં પગ મૂકતા જ સલ્લાબેનને અહેસાસ થવા લાગ્યો કે તેમના સપના અને હકીકતમાં ઘણો તફાવત હતો. અંકિતાને પોતાની પ્રાઇવેસીમાં કોઈની દખલગીરી ગમતી નહોતી, ન સાસુની કે ન નણંદની. તેને રવિનો પોતાની મા પ્રત્યેનો આટલો લગાવ પણ ગમતો નહોતો. ધીરે ધીરે એ સાફ થવા લાગ્યું કે અંકિતાના આ ઘરમાં ફક્ત રવિ જ જોઈતો હતો. પ્રીતિએ પણ આ વાત અનુભવી હતી. શરૂઆતમાં સલ્લાબેનને લાગ્યું કે નવા નવા લગ્ન થયા છે, સેટ થવામાં થોડો સમય લાગે, પરંતુ સમય વીતવા છતાં તેના વ્યવહારમાં કોઈ ફેરફાર ન આવ્યો. હવે તો તે સલ્લાબેનની વણ જોઈતી વ્યક્તિ સમજતી હતી. છતાં તેઓ ચૂપ રહેતા, વિચારતા કે ક્યારેક તો અંકિતા બદલાશે, ક્યારેક તો તે સન્માન આપશે. પણ એવું થયું નહીં. ભૂતકાળની યાદોમાં ખોવાયેલા સલ્લાબેન ઘણીવાર સુધી એમ જ બેસી રહ્યા. અહીં રવિને પણ ઘણીવાર અનુભવાતું હતું કે તેની મા એકલી પડી રહી છે. આજે અંકિતા ખૂબ જ ઉત્સાહિત હતી. તેની બહેન ઈશા, જેની સાથે તેને બાળપણથી ખૂબ જ લગાવ હતો, તેનું સગપણ નક્કી થઈ ગયું હતું. અંકિતાના માતા પિતા તેના લગ્નની કંકોત્રી આપવા માટે ઘરે આવી રહ્યા હતા. આજે ઘરમાં એક અલગ જ રોનક હતી. અંકિતા મોટા હોંશથી રસોડામાં બધું બનાવી રહી હતી. દરેક વસ્તુનું ખાસ ધ્યાન રાખતી હતી.
બનાવ્યા પછીને ચાખીને જોતી હતી કે મીઠું બરાબર છે કે નહીં, ગળ પણ માપસર છે કે વધી ગયું. અરે આજે કંઈ ખાસ છે કે શું જે આટલી તૈયારીઓ ચાલી રહી છે? અંકિતાના ચહેરા ઉપર ખુશી છલકાઈ રહી હતી. અરે હા માજી, આજે મારા મમ્મી પપ્પા આવી રહ્યા છે, મારી બહેન ઈશાના લગ્નની કંકોત્રી લઈને. સલ્લાબેન હળવું હસ્યા. વહુનો આ ઉત્સાહ જોઈને સારું લાગ્યું, પણ સાથે જ ક્યાંક અંદર એક દુખાવો પણ ઉઠ્યો. સલ્લાબેન રૂમની બહાર આવ્યા તો અંકિતાની માં શાંતિજી સલ્લાબેનને ખૂબ જ પ્રેમથી મળ્યા અને હાલચાલ પૂછવા લાગ્યા. પરંતુ સલ્લાબેને પોતાના હાવભાવથી જરાય જાણ ન થવા દીધી કે તેમને કોઈ તકલીફ છે. અંકિતાના ચહેરા ઉપર ઉત્સાહ, આંખોમાં ચમક અને દરેક શબ્દોમાં મીઠાશ હતી. સલ્લાબેનને અચાનક 2 મહિના પહેલાનો એ દિવસ યાદ આવી ગયો જ્યારે તેમના જમાઈની બદલી વિદેશમાં થઈ ગઈ હતી અને દીકરી જમાઈએ વિદેશ જવાનું શિફ્ટ થવાનું હતું. તે પહેલા પ્રીતિ ઘરે આવી હતી. થોડીવાર સુધી પ્રીતિ તેની મા અને ભાઈ સાથે બેસીને વાતો કરતી રહી. હસી મજાક, જૂના કિસ્સાઓ, બાળપણની યાદો. પરંતુ અંકિતા ચૂપચાપ એક તરફ જઈને બેસી ગઈ હતી. રવિએ ઓફિસ જવા માટે નીકળતા પહેલા અંકિતાને બૂમ પાડી હતી. અંકિતા, આજે રાજમા ચોખા બનાવજે, પ્રીતિને તે ખૂબ જ ભાવે છે. આ વાતનો અંકિતાએ કોઈ જવાબ આપ્યો નહોતો. રવિને અંકિતાની આ બેરુખી ઉપર ગુસ્સો તો બહુ આવ્યો હતો, પણ તે જાણતો હતો કે જો વધારે કાંઈ બોલશે ને તો કંકાસ થતાં વાર નહીં લાગે. ત્યારે સલ્લાબેને નવાઈ પામીને કહ્યું હતું, અરે પણ બેટા, પ્રીતિ આવી છે, રાજમા ચોખા બનાવી લે, તેને બહુ ગમે છે. અંકિતાએ કંટાળાજનક ચહેરા સાથે જવાબ આપ્યો હતો, માજી, મારું તો માથું દુખે છે અને એમ પણ આખો દિવસ ઘર સંભાળું છું, બાળકોને જોઉં છું. હવે આટલી મહેનત નથી થતી. તેમણે એક નજર પ્રીતિ તરફ જોઈ હતી, જે પરાણે હસી રહી હતી, પણ તેની આંખોમાં કસક સાપ દેખાતી હતી. આજે એ દ્રશ્ય યાદ કરીને સલ્લાબેનની આંખોમાં આંસુ આવી ગયા. આજે એ જ અંકિતા પોતાના માતા પિતા માટે આટલો પ્રેમ બતાવી રહી હતી. દિલમાં ઉઠેલા તોફાનને દબાવતા તેમણે એક ફીકી મુસ્કાન ઓઢી લીધી અને ચૂપચાપ પોતાના રૂમમાં પાછા ફર્યા. ઘરમાં રોનક હતી. રોજ શોપિંગના પ્લાન બનતા હતા. અંકિતા આખો દિવસ પોતાની બહેનપણીઓ સાથે મોલમાં જાતી હતી. ક્યારેક પોતાના માટે મોંઘી સાડી તો ક્યારેક કંઈક બીજું જ લેતી હતી. રોજ હાથમાં મોટી મોટી બેગ, ચહેરા ઉપર ચમક અને આંખોમાં ખુશી લઈને તે બજારથી પાછી આવતી હતી. પછી પોતાની મા સાથે ફોન ઉપર વાત કરતી. લગ્નની તૈયારીઓ, ઘરેણાં અને કપડાની ચર્ચા, સંબંધીઓની લિસ્ટ, બધું જ ડિસ્કસ કરતી હતી. આપણે આખું અઠવાડિયું ત્યાં જ રહેવાનું છે. એ સાંભળીને રવિ ચૂપ રહ્યો. આજે રવિ ઓફિસથી વહેલો પાછો આવ્યો હતો. ઘરની અંદર પાછો આવ્યો હતો અનુભવ્યું કે ત્યાં સાવ સન્નાટો ફેલાયેલો હતો. તે અહીં તહીં જોવા લાગ્યો. કદાચ અંકિતા ઘરે નહોતી. માતાના રૂમમાં ગયો તો જોયું કે મા પલંગ ઉપર સૂતા હતા અને એમના કપાળ ઉપર હળવો પરસેવો હતો. કાંઈ નથી થયું બેટા, સવારથી જ થોડી નબળાઈ લાગે છે, કદાચ સુગર વધી ગઈ છે. રવિ ગભરાઈ ગયો. તમે કોઈને કહ્યું કેમ નહીં? અંકિતા ક્યાં છે? તે બેટા તેની બહેનપણીઓ પાસે ગઈ હતી. તેઓ શોપિંગ કરવા માટે જવાની હતી. તો મેં જ આ સાંભળીને રવિ રસોડામાં ગયો અને થોડી વારમાં પાછો આવીને દવા કાઢતા બોલ્યો, આ ખાઈ લો માં. અને હા, તમારા ઘૂંટણનો દુખાવો કેવો છે? સવારે વધારે દુખતો હતો બેટા. દુખાવાની દવા ખાધીને તો આરામ મળી ગયો હતો. રવિ ચિંતાભર્યા સ્વરે ડૉક્ટર પાસે સુગરની તપાસ કરાવી, કેટલાક જરૂરી ટેસ્ટ લખાવ્યા અને દવાઓ લઈ લીધી. 1 કલાક પછી જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે સલ્લાબેન થોડું સારું અનુભવી રહ્યા હતા. રવિએ અંકિતાને બૂમ પાડી, અંકિતા, મા માટે જમવાનું લઈ આવ. અંકિતાએ ના સાંભળ્યું તો તેણે ફરીથી કહ્યું, અંકિતા, મેં તને કહ્યું હતું ને કે મા માટે જમવાનું લઈ આવ. રવિએ થોડા ઊંચા અવાજે કહ્યું તો અંકિતાએ બેદરકારીથી જવાબ આપ્યો, હા હા, આવું છું. પહેલાં એ જણાવો કે તમે ઓફિસથી રજાઓ લીધી છે કે નહીં? આપણે આવતા અઠવાડિયે જવાનું છે. ખોટી માને હેરાનગતિ થશે. આ વાત સાંભળીને અંકિતાએ તેને એવી રીતે જોયું જાણે રવિએ કોઈ બહુ મોટો અપરાધ કરી દીધો હોય.
ત્યારે વાત સંભાળતા રવિ બોલ્યો, સારું, તું એક કામ કર, તું જ રુદ્રને લઈને પહેલાં ચાલી જા, હું લગ્નના દિવસે આવીશ. અરે રવિ, બધા લોકો શું વિચારશે? રવિએ સંયમ રાખતા કહ્યું, હું ના નથી પાડી રહ્યો અંકિતા, હું લગ્નના દિવસે પહોંચી જઈશ. જો માની તબિયત ઠીક હશે તો તેમને પણ લેતો આવીશ, પણ અત્યારે એમનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. તેના ચહેરા ઉપર નારાજગી સાફ દેખાઈ રહી હતી. ત્યારે અંદરથી સલ્લાબેનનો અવાજ આવ્યો, અંકિતા વહુ, એક ગ્લાસ પાણી આપજો ને, મારે દવા લેવી છે. અંકિતાએ આંખો ફેરવી લીધી. પહેલાં જ તેનું મૂડ ખરાબ હતું અને હવે આ નવી ફરમાઈશ. તેણે ચટકાથી પાણીનો ગ્લાસ ભર્યો અને રૂમમાં ધડધડાટી કરતી પછી તે પોતાની વાતોના બાણ છોડતા બોલે, તમે મને એક વાત જણાવો, તમે આ બધું નાટક એટલા માટે કરી રહ્યા છો ને જેથી હું રવિ સાથે પિયર ન જઈ શકું? હું બધું જ સમજું છું, નહીંતર અત્યારે જ કેમ હું એ જ કહી રહી છું જે સાચું છે ને? તમે ઈચ્છો છો કે હું અહીં જ પડી રહું અને બસ દિવસ રાત તમારી સેવા કરું? અરે ના બહુ, એવી વાત નથી. મારી તબિયત ખરેખર ઠીક નહોતી. તું રવિ સાથે લગ્નમાં આરામથી જા, હું આજે રવિ સાથે વાત કરી લઈશ. મારો આખો પ્લાન બગાડીને હવે એમ બતાવો છો જાણે તમારો કંઈ વાંક જ ન હોય. વહુની વાત સાંભળીને સલ્લાબેન નવાઈ ભરી નજરે તેની સામે જોવા લાગ્યા, પરંતુ અંકિતાને તેનાથી કોઈ ફરક ન પડ્યો. તે પગ પછાડતી બહાર નીકળી ગઈ. હંમેશની જેમ રવિએ પૂછ્યું, સલ્લાબેન હળવું હસ્યા, હવે ઠીક છું બેટા, બસ થોડી નબળાઈ રહી ગઈ છે અને એમ પણ ઘડપણમાં આ બધું તો ચાલ્યા જ કરે. સારું બેટા, એક વાત કેવી હતી તને? હા માં કહો તો. બેટા મને લાગે છે કે, અરે બેટા સમજવાની કોશિશ કર, આ બીમારીઓ તો આવતી જતી રહે. એનો અર્થ એ નથી કે તું મારા લીધે તારો પ્લાન કેન્સલ કરી દે. તારે અંકિતા સાથે જવું જોઈએ, વહુની ખુશીમાં સામેલ થવું જોઈએ. આ વાત સાંભળીને અંકિતા પણ ત્યાં આવી ગઈ. એ જ તો હું આમને સમજાવવાની કોશિશ કરી રહી છું. આવા પ્રસંગો વારંવાર નથી આવતા ને, પણ માને છે જ ક્યાં? મારી બહેનના લગ્નમાં જો આપણે જ પહેલાં નહીં જઈએ તો મારા પિયરવાળાઓને કેટલું ખરાબ લાગશે. આના ઉપર રવિ બોલ્યો, તો ઠીક છે. આ સાંભળતા જ અંકિતાનો ચહેરો તો ખીલી ઉઠ્યો. સાચે? હું અત્યારે જ પેકિંગ કરી લઉં છું. કહેતા જેવી જ તે બહાર જવા લાગી ત્યાં જ રવિ બોલ્યો, પણ અંકિતા, મારી પૂરી વાત તો સાંભળી લે. હવે શું થયું? અંકિતા પાછળ ફરી તો રવિએ કહ્યું, હું માને પણ સાથે લઈ જઈ રહ્યો છું. અચાનક રૂમમાં સન્નાટો છવાઈ ગયો. હમણાં ખુશીથી ચમકતો અંકિતાનો ચહેરો અચાનક ઉતરી ગયો. બીજી સવારનો સમય હતો. અંકિતાએ વિચાર્યું હતું કે ગાડીમાં બેસતા જ આરામથી સફર પૂરો થઈ જશે, પણ એની આશા ઉપર જલ્દી જ પાણી ફરી વળ્યું. ગાડીમાં સલ્લાબેન આગળની સીટ ઉપર બેઠા હતા. રવિ ડ્રાઈવ કરી રહ્યો હતો અને પાછળની સીટ ઉપર અંકિતા અને રુદ્ર બેઠા હતા. રવિ બેટા, ગાડી કોઈ ઢાબા ઉપર કે રેસ્ટોરન્ટ પાસે રોકજે ને, મારે વોશરૂમ જવું છે. રવિએ કોઈ પણ સવાલ કર્યા વગર ગાડી એક ઢાબા પાસે રોકી. અંકિતાએ નાક ચડાવીને ઘડિયાળ જોઈ. હજુ તો નીકળ્યા જ હતા. તેણે મનમાં વિચાર્યું, જો આવું જ ચાલતું રહ્યું. પણ હવે અંકિતાનો ગુસ્સો વધવા લાગ્યો હતો. રુદ્ર તો આખા રસ્તે સૂતો રહ્યો, પણ અંકિતા માટે આ મુસાફરી કોઈ પરીક્ષાથી ઓછી નહોતી. સલ્લાબેન તેને પરેશાન જોઈને બોલ્યા, શું કરું વહુ, ડાયાબિટીસના કારણે વારંવાર તેમની આ પરેશાની ત્યારે વધુ થઈ ગઈ જ્યારે રસ્તામાં ટ્રાફિક મળી ગયો. અંકિતાની ધીરજ હવે ખૂટવા લાગી. જોયું, જો આટલી વાર ગાડી ન રોકવી પડી હોત તો આપણે આ જામમાં ન ફસાત. હવે માતાની ચોકીનો આખો કાર્યક્રમ મિસ થઈ જશે. એમ તો હું જ ખોટી છું. અંકિતાએ મોઢું ફેરવી લીધું અને બારીની બહાર જોવા લાગી. આખરે તેઓ અંકિતાના પિયરે પહોંચ્યા, પણ ત્યાં સુધીમાં માતાની ચોકીનો અડધાથી વધુ કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો. અંકિતાના માતા પિતા અને ભાઈ ભાભીએ કહ્યું, અરે આવવામાં બહુ મોડું કરી દીધું. સલ્લાબેન કાંઈ બોલે તે પહેલાં જ અંકિતા ફાટી પડી. અરે શું કહું માં, દર અડધા કલાકે તો ગાડી રોકવામાં આવતી હતી. વોશરૂમ જવું હતું માજીને, વગર કારણે મોડું થઈ ગયું એમના લીધે. દીકરીનો આ વ્યવહાર જોઈને શાંતિજી અસહજ થઈ ગયા અને બોલ્યા, અરે કોઈ વાંધો નહીં બેનજી, તમે આરામથી આવીને બેસો. બીજી સવારે ઘરમાં ખૂબ ચહલપહલ હતી.
કોઈ કિચનમાં નાસ્તાની તૈયારી કરી રહ્યું હતું, તો કોઈ લગ્નના બાકીના કામોમાં વ્યસ્ત હતું. અંકિતા જે પહેલાંથી જ ચીડાયેલી હતી તે ખીજાતા બોલી, બીજે ક્યાં હોય? બેઠા છે પોતાની મા પાસે, એમના ચરણોમાં એમના ઘૂંટણની માલિશ કરતા. એમને તો બસ પોતાની મા જોઈએ છે, મારી પરવા જ ક્યાં છે એમને? માજી, પણ જ્યારે જુઓ ત્યારે ઘૂંટણ એવી વાત નથી કે જમાઈરાજ તને પ્રાથમિકતા નથી આપતા. જો એવું હોત ને તો અઠવાડિયાની રજા લઈને પોતાનું કામ છોડીને તારી સાથે આવત જ નહીં. અંકિતા એમની વાત સાંભળીને ચૂપ થઈ ગઈ, પણ એના ચહેરા ઉપર નારાજગી હજુ સાફ દેખાતી હતી. જતાં જતાં તેણે રવિને પૂછ્યું, જીજાજી ચાલો ને, જરા બહાર જવું છે, સાથે હશો તો સારું રહેશે. રવિ તેની સાથે નીકળી ગયો અને સલ્લાબેન ધીરે ધીરે બહાર આવ્યા અને વરંડામાં પડેલી ખુરશી ઉપર આરામથી બેસી ગયા. એમના ચહેરા ઉપર મુસાફરીનો થાક સ્પષ્ટ દેખાતો હતો, છતાં તેઓ સૌની ખુશીઓમાં સામેલ થઈ રહ્યા હતા. તબિયત સારી ન હોવા છતાં તેમની પૂરી કોશિશ હતી કે તેમના કારણે કોઈને તકલીફ ન પડે. ત્યારે જ અંકિતાની એક કજીને તેમને જોયા અને પાસે આવી. હજુ એની વાત પૂરી થઈ જ નહોતી ત્યાં જ અંકિતાએ કટાક્ષમાં કહ્યું, અરે આ ઉંમરે એમનાથી ઘરનું કોઈ કામ નથી થતું, પણ લગ્નમાં આવવા માટે તૈયાર થઈ ગયા છે. અંકિતાની આ વાત ઉપર ત્યાં ઊભેલી તેની કેટલીક કઝિન્સ હસી પડી. અંકિતાએ આગળ વધતા કહ્યું, સાચે જ માજીને તો મુસાફરી ભારે પડી ગઈ. આખા રસ્તે અમે બસ વોશરૂમ જ શોધતા રહ્યા. દર અડધા કલાકે ગાડી રોકવાનો ફરમાન આવી જતો હતો. જો મુસાફરી કરી શકતા નહોતા તો ઘરે જ રહેવું જોઈતું હતું ને. આ સાંભળીને ત્યાં ઊભેલા લોકો હસવા લાગ્યા. સરલાબેને જબરદસ્તી પોતાની લાગણીઓ છુપાવવાનો પ્રયત્ન કર્યો, પણ એમનો ચહેરો દર્દ બયાન કરી રહ્યો હતો. ભીડમાં બધાના ચહેરા ખીલેલા હતા, પણ સરલાબેન અંદરને અંદર શરમથી ડૂબી રહ્યા હતા. દિવસો વીતતા ગયા. અંકિતા રોજ કોઈને કોઈ બહાને સાસુ ઉપર કટાક્ષ કરવાનું અને ખૂંચતી વાતો કરવાનું ચૂકતી નહોતી. ક્યારેક બધાની સામે સાસુની સુતરાઉ સાડીની મજાક ઉડાવતી, તો ક્યારેક એમની બીમારીની. જ્યારે અંકિતા તેની બહેન ઈશા સાથે બજાર ગઈ હતી ત્યારે શાંતિજીએ સલ્લાબેન પાસે જઈને પૂછ્યું, બહેનબા અહીં તમારું મન તો લાગે છે ને? સલ્લાબેને હળવા સ્મિત સાથે કહ્યું, હા બેન, બધું સારું છે. એમની આંખો એમની મનોદશા કહી રહી હતી, પણ મોઢેથી તેઓ કાંઈ બોલતા નહોતા. આખરે લગ્નનો દિવસ પણ આવી ગયો. શાંતિજી અને તેમના પતિએ પુત્રીની ગળે લગાવી વિદાય કરી. હવે લગ્નનો થાક બધા ઉપર હાવી થવા લાગ્યો હતો. અંકિતા અને રવિએ વિચાર્યું કે એક દિવસ આરામ કરીશું અને પછી બીજા દિવસે ઘરે જઈશું. રાત થઈ ગઈ હતી. બધા પોત પોતાના રૂમમાં હતા. ત્યારે જ અચાનક એક જોરદાર ચીસ સંભળાઈ. આ અવાજ શાંતિજીનો હતો. બધા ગભરાઈને ત્યાં દોડ્યા. દરવાજો ખોલતા જ જે દ્રશ્ય સામે હતું તેણે બધાને સ્તબ્ધ કરી દીધા. શાંતિજી જમીન ઉપર પડેલા હતા અને દર્દથી કણસી રહ્યા હતા. તેમની ચીસ સાંભળીને આખું ઘર દોડી આવ્યું. અંકિતાના ભાઈ અને ભાભીએ તરત જ તેમને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પણ એમની તકલીફ એટલી વધારે હતી કે સહેજ હલનચલન પર પણ તેઓ તડપી ઉઠતા. માં, શું થઈ ગયું? ક્યાં વાગ્યું? અંકિતા ગભરાઈ ગઈ હતી. શાંતિજીએ દર્દથી આંખો બંધ કરી દીધી હતી. અંકિતાના ભાઈ ભાભી એમને હોસ્પિટલ લઈ ગયા. અંકિતા પણ માતાની હાલત જોઈને પરેશાન હતી. જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે અંકિતાએ પૂછ્યું કે ડૉક્ટરે શું કહ્યું? બધું બરાબર તો છે ને? ત્યારે તેના ભાઈએ કહ્યું, પડવાના કારણે માંસપેશીઓમાં ભારે ખેંચાણ આવ્યું છે અને થાપાના હાડકામાં પણ ઈજા થઈ છે. ડૉક્ટરે સંપૂર્ણ બેડ રેસ્ટ કીધો છે. ચલો, ઓછામાં ઓછું કોઈ મોટી ઈજા તો નથી થઈ ગઈ ને? ઘરે આવતા જ શાંતિજીને પલંગ ઉપર સુવડાવી દેવામાં આવ્યા. હવે અંકિતા મૂંઝવણમાં હતી. રવિની રજાઓ પૂરી થઈ ગઈ હતી અને એમને પાછા જવાનું હતું, પણ અંકિતાનું મન પોતાની માતાને આ હાલતમાં છોડવા તૈયાર નહોતું. ઠીક છે, તું ધ્યાન રાખજે, માને કોઈ તકલીફ ન પડે. હું માછીને લઈને પાછો જાઉં છું. ત્યાં ઓફિસ પણ જોઈન કરવાની છે ને. જ્યારે અહીંયા બધું બરાબર થઈ જાય પછી તું પાછી આવી જજે. અંકિતાએ સંમતિમાં માથું હલાવ્યું. રવિ પોતાની માતા સલ્લાબેનને લઈને ઘરે પાછો ફર્યો. શાંતિજી હવે છાતે ઊભા થવા માટે અસમર્થ હતા,
તેથી અંકિતા અને તેની ભાભી તેમને સહારો આપીને વોશરૂમ સુધી લઈ જતા હતા. એક બે વાર તો બધું ઠીક રહ્યું, પણ જ્યારે ત્રીજી વાર શાંતિજીએ બૂમ પાડી, વહુ જરા સહારો આપજે, ત્યારે ભાભીએ ઊંડો શ્વાસ લીધો અને અનિચ્છાએ ઊભા થયા. તેમને સહારો આપી અને બાથરૂમ સુધી લઈ ગયા અને પાછા પલંગ ઉપર સુડાવી બડબડવા લાગ્યા. અરે માણસ છે કે પાણીની ટાંકી? આટલું પાણી પીવે જ છે શું કામ કે વારંવાર બાથરૂમ જવું પડે? અંકિતાથી રહેવાયું નહીં. ભાભી, માં આટલી તકલીફમાં છે અને તમે? ભાભીએ ગુસ્સામાં કહ્યું. અરે રામ જાણે તકલીફમાં છે કે કામ ન કરવાનું બહાનું શોધે છે. મને તો લાગે છે કે આ બધું એમનો ઢોંગ છે. આટલું કહીને તે ત્યાંથી જતી રહી. અંકિતા એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ હતી. તેની ભાભી જે દરેક આદર્શ વહુ કહેવાતી હતી, તે તેની માતા માટે આવા શબ્દો કહેશે તે તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું. ત્યારે જ અંકિતાને પોતાની ભૂલ સમજાઈ. તેની આંખો સામે પોતાની સાસુ સલ્લાબેન સાથે કરેલો વ્યવહાર, તેમના ઘૂંટણનો દુખાવો, મુસાફરીમાં વારંવાર વોશરૂમ જવાની જરૂરિયાત અને તેનું પોતાનું તેમના ઉપર કટાક્ષ કરવાના દ્રશ્યો તરવરવા ઉઠ્યા. શું ભગવાન તેને તેના કર્મોની સજા આપી રહ્યા છે? જ્યારે તેની ભાભી રસોડા તરફ જવા લાગી ત્યારે શાંતિજીએ ધીમા અવાજે કહ્યું, વહુ આજે રાતના જમવામાં પનીરનું શાક બનાવી લે છે ને? અંકિતાને બહુ ભાવે છે, પણ એમની વહુ કોઈ જવાબ આપ્યા વગર જ રસોડામાં જતી રહી. શાંતિજીએ વિચાર્યું કે કદાચ સાંભળ્યું નહીં હોય. થોડી વાર પછી જ્યારે ભાભી થાળી લઈને આવી તો તેમાં દૂધીનું શાક હતું. આ જોતાં જ અંકિતાના દિલમાં તીર વાગ્યું હોય એવું લાગ્યું. અરે દૂધીનું શાક? પણ માએ તો તને પનીરનું શાક બનાવવાનું કીધું હતું ને ભાભી? આ સાંભળી તેની ભાભી ખીજાઈને બોલી, મા તો બેઠા બેઠા બસ ઓર્ડર આપતા જાણે છે. હું આખો દિવસ ઘરનું કામ પણ કરું અને પછી આ નખરા પણ ઉપાડું, અને વળી આટલા દિવસોથી લગ્નમાં પનીરનું શાક ખાઈ ખાઈને થાક્યા નથી, જે આજે ફરી ચટોરાપણું છાગ્યું છે? આટલું કહીને તે ગુસ્સામાં ચાલી ગઈ. અંકિતાના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટતા છૂટતા બચ્યો. તે ચૂપચાપ ઊભી રહી ગઈ. આજે જ્યારે એ જ શબ્દો તેને અને તેની માતાને સાંભળવા પડ્યા, ત્યારે તેને અહેસાસ થયો કે જ્યારે પોતાની વાત ઠુકરાવવામાં આવે છે ને ત્યારે કેવું લાગે છે. રાત થવા આવી હતી, પણ અંકિતાના મનમાં ઉથલ પાથલ મચી હતી. દિવસભરની ઘટનાઓ તેને બેચેન કરી રહી હતી. તેણે મનોમન એક નિર્ણય લીધો. થોડીવાર પછી જ્યારે તેનો ભાઈ ઘરે આવ્યો ત્યારે અંકિતા તરત તેની પાસે પહોંચી ગઈ. અરે ભાઈ, ખબર છે ભાભી આજે શું કર્યું? તેના અવાજમાં ગુસ્સો હતો. માને સહારો આપી બાથરૂમ લઈ જવાની ના પાડી દીધી. કહે છે કે મા બહાના બનાવે છે. અંકિતાને એમ હતું કે ભાઈ ગુસ્સે થશે અને પોતાની પત્નીને 2 લાફા મારીને પૂછશે કે તારી હિંમત કેવી રીતે થઈ મારી માને આવું કહેવાની. અંકિતા ભાઈના રિએક્શનની રાહ જોતી હતી, પણ એના ભાઈના ચહેરા ઉપર કોઈ ખાસ ભાવ નહોતા. ઉલટું એણે શાંતિથી કહ્યું, અંકિતા, મા હવે પથારીવશ છે. તારી ભાભી આખા ઘરનું કામ કરે છે, બાળકોને સંભાળે છે અને પછી માની દેખરેખ પણ કરે છે. શું આ બધું સહેલું છે? પણ ભાઈ, તું મા વિશે આવું બોલી રહ્યો છે, જેમણે તને જન્મ આપ્યો. અંકિતાનો અવાજ ઊંચો થઈ ગયો હતો. હજુ અંકિતા આ બધું બોલી જ રહી હતી ત્યાં જ તેના ગાલ ઉપર એક જોરદાર લાફો પડ્યો. તે અવાક રહી ગઈ, પણ એની નવાઈનો પાર ન રહ્યો જ્યારે તેણે જોયું કે લાફો મારનાર કોણ છે. સામે એની માતા શાંતિજી હતા. અંકિતાએ સવાલોની છડી લગાવી દીધી. કોઈના જવાબની રાહ જોયા વગર જ તે પૂછવા લાગી કે આ બધું શું ચાલી રહ્યું છે? ત્યારે શાંતિજી બોલ્યા, તે બધું નાટક હતું, એક વિચારેલું નાટક. અંકિતાનો તો શ્વાસ અધર થઈ ગયો. શાંતિજીએ કહ્યું, જ્યારે તું તારા ભાઈને આ ઉપદેશ આપી શકે છે કે તેને જન્મ આપનારી માતાનો ખ્યાલ રાખવો તેની ફરજ છે, તો તું પોતે આ વાત કેમ નથી સમજી શકતી કે તારો પતિ પણ તેની માતાનો પુત્ર છે? આ બેવડી માનસિકતા કેમ? તે તો બધાની સામે તારી સાસુના પહેરવેશ અને તેમની બીમારીની મજાક ઉડાવી. મારા સમજાવવા છતાં તું તારી સાસુ ઉપર કેટલી વાર બરાડી. તેમને એટલા અપમાનિત કર્યા કે જોનારો પણ કાપી ઉઠે. જ્યારે તું તારી સાસુની મજાક ઉડાવતી હતી ને, ત્યારે જ મને થયું હતું કે તારી અકલ ઠેકાણે લાવું, પણ બધાની સામે તારો તમાશો બનાવવા નહોતી માંગતી.
પણ મેં મનોમન નક્કી કરી લીધું હતું કે તને માનવતાનો પાઠ તો ભણાવીને જ રહીશ. આવા સંસ્કાર તો અમે તને નહોતા આપ્યા. અંકિતા માથું નમાવીને ઊભી હતી. શાંતિજીનો એક એક શબ્દ તેના આત્માને ચીરી રહ્યો હતો. તે ધ્રુજતી હતી. અચાનક તેની આંખો ભરાઈ આવી. અંકિતાના ગળેથી અવાજ નીકળતો નહોતો. માં, હું બહુ ખરાબ છું, તેણે ધ્રુજતા અવાજે કહ્યું. મેં માજી સાથે બહુ અન્યાય કર્યો છે. કહેતા કહેતા તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને ઘૂંટણીએ બેસી ગઈ. શાંતિજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, બેટા, પશ્ચાતાપ કરવાથી જ માણસ મહાન બને છે, પણ સાચો પશ્ચાતાપ ફક્ત આંસુ વહાવવાથી નહીં, પોતાના કર્મોથી થાય છે. બીજા જ દિવસે અંકિતા તેના ભાઈ સાથે ઘરે પાછી ફરી. જેવો જ તેણે દરવાજામાં પગ મૂક્યો, સામે સલ્લાબેન બેઠા હતા. વહુ, હવે વેવાણ કેમ છે? ઠીક તો છે ને? તેમણે પૂછ્યું. અંકિતાને સમજાયું નહીં કે હવે તે શું બોલવું. એક પણ ક્ષણ ગુમાવ્યા વગર તે દોડીને તેમના પગમાં પડી ગઈ. માં, મને માફ કરી દો, મારાથી બહુ મોટો અપરાધ થયો છે. સલ્લાબેને તેને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પણ અંકિતાએ કહ્યું, ના માં, આજે મને ના રોકો. કદાચ હું આ દુનિયાની સૌથી સ્વાર્થી વહુ છું. જે ઘરે મને સન્માન આપ્યું, મેં એ જ ઘરના મૂળમાં ઝેર રેડ્યું. તમારો પ્રેમ હું સમજી જ ના શકી. આ બધું જોઈ રવિ પણ સ્તબ્ધ ઊભો હતો. સલ્લાબેને અંકિતાના માથે હાથ મૂક્યો અને કહ્યું, બેટા, નાદાનીમાં બાળકો ભૂલ કરી બેસે છે, પણ માતા પોતાના બાળકોથી ક્યાં સુધી નારાજ રહી શકે?